નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, જેમાં આજે જે હિસાબી અસરો છે એની આમ નોંધો છે એ જોવાની છે. સ્વાધ્યાયમાં એક દાખલો છે, પ્રશ્ન 5 છે. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ જે છે એ લખવાની છે. જે આપણે કાલે અલગ અલગ જે ઉદાહરણ છે, ટૂંકા વ્યવહારો હતા એની આમનો તો આપણે જોઈ ગયા છે. એ જ પ્રમાણે આ આખો દાખલો છે, પ્રશ્ન 5નો છે. તો અહીંયા પહેલો વ્યવહાર છે, પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી. જો રકમ ઉપજતી નથી એટલે આપણે એની નોંધ નહીં કરવાની. જે રોકડ ખાતે ઉધાર કરીએ અને માલ મિલકત નિકાલ ખાતે જમા લખીએ છીએ એની કોઈ આમ નોંધ અહીંયા થશે નહીં. ફક્ત અહીંયા જે પાઘડીની જે ચોપડી કિંમત છે, પાઘડી ખાતું બંધ કરવાનું. પાઘડી એ મિલકત છે, બરોબર છે. તો 56,000 રૂપિયાની જે આમનોંધ છે, પાઘડીનું ખાતું બંધ કરવાનું. તો એમાં આમનોંધ આપણે એવી થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000, બરોબર છે. આ એક આમનોંધ આમાં થશે. બીજી કોઈ આમનોંધ થશે નહીં, કોઈ રકમ ઉપજતી નથી એટલે ઉપજની કોઈ આમનોંધ થશે નહીં. ત્યાર પછી બીજો વ્યવહાર છે, જમીન મકાનના 8 લાખ, રોકાણોના 2 લાખ દર્શાવેલ છે. તો પહેલાં તો આ બંને ખાતા બંધ કરવાનું, જેમ આપણે પાઘડી ખાતું બંધ કર્યું ને એ રીતે, બરાબર. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા છે. અહીંયા ઉપજ્યા આપ્યા છે, જો કે કેટલી રકમ મળી આપણે વેચ્યું તો મિલકતની. પહેલી આમનોંધ આપણે એવી લખવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે રકમ છે ને આ બંને લખવાની કે જમીન મકાનના 8 લાખ અને 2 લાખ રોકાણોના કેટલા થાય? 10 લાખ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ તે જમીન મકાન ખાતે જમા એ 8 લાખ તે રોકાણો ખાતે જમા 2 લાખ રૂપિયા, બરાબર. આ ખાતું બંધ કરવાની આપણે નોંધ કરી મિલકતના ખાતાની. હવે કેટલા ઉપજ્યા? તો 9 લાખ અને 1,50,000. ટોટલ કેટલું આવે છે આપણું અહીંયા? 10 લાખ અને 50,000. તો આની આમનોંધ એવી થશે, રોકડ બેંક ખાતે ઉધાર 10,50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000 રૂપિયા, બરાબર. તો આ રીતે બંને આમનોંધ થશે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે કે કુલ મિલકતો 2 લાખની આપી છે, એમાંથી 40% જે મિલકતો છે એ કઈ આપેલી છે આપણને? ચાલુ મિલકતો છે. એમાંથી તમારે રોકડ બાદ કરી દેવાની છે, બરાબર છે. તો અહીંયા એવું થશે આપણને કે 40% મિલકતો કેટલી થાય? આપણે 80,000 રૂપિયા, બરાબર. 80,000 રૂપિયા. એમાંથી તમારે 10,000 બાદ કરો એટલે કેટલા વધશે ચાલુ મિલકતોના આપણી પાસે? તો કે 70,000. હવે 60% જે મિલકતો છે, બરાબર, કેટલી? 60% મિલકતો એ તમારે લેવાની છે સ્થિર મિલકતો, બરાબર. આપણે ઉદાહરણમાં ગણતરી જોઈ ગયા હતા. સ્થિર મિલકતો કેટલી થાય? તો 120% થાય, બરાબર. અરે સોરી, 60% થશે. 40% ચાલુ મિલકતો, તો સ્થિર મિલકતો કેટલી થશે? 60%. હા, 2 લાખના 60% કેટલા થાય? તો કે 1,20,000 રૂપિયા થશે, બરાબર. હવે આપણી પાસે બે રકમ આવી ગઈ, બરાબર છે. કે 10,000 જે રોકડ છે એની કોઈ નોંધ ના થાય. 80,000માંથી 10,000 બાદ કરીએ એટલે 70,000 રૂપિયા છે ચાલુ મિલકતનું ખાતું બંધ કરવાનું. સ્થિર મિલકતો 60% એટલે 1,20,000નું. બંનેનું ટોટલ કરીએ તો 1,90,000 થાય. હવે પહેલી આમનોંધ આપણે આ પ્રમાણે થશે, જેમ જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કર્યું હતું તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000 તે સ્થિર મિલકતો ખાતે જમા 1,20,000 તે ચાલુ મિલકતો ખાતે જમા 70,000 રૂપિયા, બરાબર છે. હવે એના ઉપજ્યા કેટલા? તો અહીંયા જો છેલ્લે લખેલું છે કે ચોપડે મૂલ્યની ઉપજ થઈ. જે કિંમત હતી ને 1,20,000 અને 70,000 છે, એ જ કિંમત આપણે ઉપજી છે, ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે આ ચોપડે કિંમત જે હતી એટલી જ રકમ ઉપજી છે, બરાબર છે. ઉપર તો બીજા વ્યવહારમાં તમને 9 લાખ રૂપિયા અને 1,50,000 આપ્યા હતા, પણ અહીંયા એવું નથી કીધું કે જ્યારે દાખલામાં કીધું હોય કે ચોપડે કિંમત ઉપજી છે તો તમારે એ કિંમતથી જ આપણે રોકડ બેંકની આમનોંધ લખવાની, એટલે કે મિલકત ઉપજે એની આમનોંધ આપણે લખવાની થાય. તો રોકડ બેંક ખાતે ઉધાર 1,90,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,90,000 રૂપિયા.
ત્યાર પછી ચોથો વ્યવહાર છે, ચોપડે પાઘડી દર્શાવેલ નથી એટલે પાઘડી ખાતું બંધ નહીં થાય, બરાબર છે। ઉપર આપણે પહેલી આમનોંધમાં જોયું કે પાઘડીનું ખાતું બંધ કર્યું હતું, કેમ કે ચોપડે દર્શાવેલ હતી, પણ એ કીધું ચોપડે દર્શાવેલ નથી તો ખાતું ક્યારેય બંધ ના થાય, બરાબર છે। પણ એના વેચાણના ઉપજ્યા 50,000 રૂપિયા, ઉદાહરણમાં આવો વ્યવહાર હતો, યાદ હોય તો, બરાબર છે। તો 50,000ની આપણે આમનોંધ લખવાની થાય, કેવી? તો કે રોકડ બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000 રૂપિયા। ત્યાર પછી પાંચમો વ્યવહાર છે, લેપટોપની કિંમત 35,000 છે અને એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે। આમાં બે આમનોંધ થશે, કેમ? તો લેપટોપ એ મિલકત કહેવાય, તો પહેલાં મિલકતનું ખાતું બંધ કરવાનું, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે જમા 35,000 રૂપિયા। હવે વેચતા નથી આપણે, આ તો રોકડ બેંકની થાય, પણ ભાગીદાર લઈ જાય, આપણે એક મુદ્દો હતો હિસાબી અસરમાં આમનોંધમાં છે, જ્યારે ભાગીદાર લઈ જાય તો એના મૂડી ખાતે આપણે શું કરવાનું? ઉધાર કરવાનું। તો એવું લખવાનું, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર 25,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000 રૂપિયા, બરાબર। આ રીતે આમનોંધ થશે, ભાગીદાર લઈ જાય કોઈ મિલકત તો એ પ્રમાણે આમનોંધ થશે। છઠ્ઠો વ્યવહાર છે, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે, એટલે 40,000 જે લોન છે હવે કોણ લેશે? તો એ ભાગીદાર છે, એના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન છે ચૂકવવાનું સ્વીકારે છે। આપણે છેલ્લે વ્યવહાર તો આવો, તો અહીંયા એવું થાય કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા 40,000 રૂપિયા છે। કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે છે, જવાબદારી છે, તો આ પ્રમાણે આપણે આમનોંધ લખવાની, બરાબર। જે દેવું હોય એના ખાતે ઉધાર થાય એટલે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 અને તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા 40,000 રૂપિયા। ત્યારબાદ સાતમો વ્યવહાર છે, આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી, એટલે સીધું આપણે દેવું ચૂકવીએ એની આમનોંધ જ લખવાની, અને ઉદાહરણમાં આના જેવો વ્યવહાર છે, તો રોકડ જાય બેંક ખાતે જમા થાય, રોકડ બેંક ખાતે જમા થશે, બરાબર છે। માલ મિલકત નિકાલ ખાતે શું થશે? ઉધાર 30,000 રૂપિયા, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 30,000 રૂપિયા। ત્યારબાદ આઠમો વ્યવહાર છે, મિલકતનો વધારો, આ પણ આપણે વ્યવહાર જોઈ ગયા હતા, યાદ હોય તો, એમાં SBI આપણને આપેલું હતું, અહીંયા 3 ભાગીદારો છે ABC, નફા નુકસાનનું પ્રમાણ 5:3:2। હવે મિલકતનો વધારો એટલે આપણે એને શું કહેવાય? નફો કહેવાય, બરાબર છે। તો આ નફાની આપણે આમનોંધ લખવાની છે, નફો હંમેશા જે તે ખાતાની ઉધાર બાજુ હોય, આપણે અહીંયા માલ મિલકત નિકાલ ખાતું છે તો એના ખાતે શું થશે? ઉધાર થશે, એટલે આપણે એવું લખવાનું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે ત્રણેયના મૂડી કે ચાલુ ખાતે જમા, બરાબર, એના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા। હવે કેટલા થાય? તો કે 5:3:2 પ્રમાણમાં તમારે વેચી દેવાનું, બરાબર છે। હવે 1,20,000 છે ગુણ્યા 5/10 કરવાનું તમારે, કેમ કે પહેલાંનું પ્રમાણ છે ને 5, એટલે છેદમાં કુલ પ્રમાણ 10 થાય, બરાબર। 60,000 રૂપિયા આવશે, એના મૂડી ખાતે જમા 60,000, ત્યારબાદ બીના મૂડી ખાતે જમા 36,000 થશે અને સીના મૂડી ખાતે જમા થશે 24,000 રૂપિયા। આ રીતે ત્રણેયની રકમ આવશે 5:3:2 પ્રમાણમાં છે, બરાબર। ત્યાર પછી નવમો વ્યવહાર છે, પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખના બતાવેલ છે અને ચોપડે કિંમત ઉપજે છે, તો પહેલાં તો ખાતું બંધ કરવાનું, બરાબર, યંત્રોનું છે। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ તે યંત્રો ખાતે જમા 2 લાખ રૂપિયા। હવે આ જ રકમની આપણે બીજી આમનોંધ લખવાની, ચોપડે કિંમત ઉપજે છે, આપણે હમણાં જ લખ્યું ચાલુ મિલકતમાં સ્થિર મિલકતમાં, બરાબર છે। એટલે ચોપડે મિલકત એટલે એની એ જ 2 લાખ રૂપિયા ગણવાની, તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા। ત્યાર પછી 10મો વ્યવહાર છે, એક ભાગીદારે વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારી, તેને એના બદલામાં 20,000 ચૂકવવાનું નક્કી કર્યું પેઢીએ છે,
અને ખર્ચ પેટે એને આપ્યા 12,000. આમાં બે આમનોંધ થશે. એક તો 20,000 ચૂકવવાનું નક્કી કર્યું ને, તો એમાં આપણે એવું લખવાનું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 તે ભાગીદારના મૂડી ખાતે જમા 20,000. હવે એને કેટલા ચૂકવ્યા? તો કે 12,000. તો એના ખાતે ઉધારવાના, એના મૂડી ખાતે. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર 12,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 12,000 રૂપિયા. ત્યારબાદ 11મો વ્યવહાર છે, દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000. તો બંનેના ખાતા બંધ કરી દેવાના પહેલાં. તો દેવાદારે મિલકત જ કહેવાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે દેવાદારો ખાતે જમા 1,20,000. ઉદાહરણમાં આવો જ વ્યવહાર આપણે જોઈ ગયા હતા. લેણદારનું ખાતું બંધ કરી દેવાનું, તો એમાં ઊંધું આવશે, લેણદારો ખાતે ઉધાર 60,000, માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000 રૂપિયા. હવે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. લેણદારો તો 60,000 જ ચૂકવાના. 1,20,000 ના 20% કેટલા થાય? 24,000. 24,000 બાદ કરીએ એટલે કેટલા આવે? તો કે 96,000 આવશે. બરાબર, 1,20,000 માંથી 24,000 બાદ કરીએ તો એ 96,000 રૂપિયા આપણે લેણદારો દેવાદારો પાસેથી આપણને રકમ મળશે. પણ એ કોણ? ભાગીદાર જે છે એ ભાગીદાર ચૂકવે છે. બરાબર છે. તો એમાં આપણે આમનોંધ કઈ પ્રમાણે લખવાની છે, જે આપણે ઉદાહરણમાં જોઈ ગયા. તો એમાં એ રીતે આમ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 96,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 96,000 રૂપિયા. બરાબર. હવે 60,000 એ ભાગીદાર ચૂકવશે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 અને તે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા થશે 60,000 રૂપિયા. બરાબર. રીતે આ રીતે લેણદારો 60,000 ચૂકવવાના છે. અને છેલ્લે 12મો વ્યવહાર છે, એમાં 3 અલગ અલગ આમનોંધ લખવાની. જેમ આપણે સામાન્ય અનામત વેચતા હતા, મૂડી કે ચાલુ ખાતે જમા લખતા હતા. RBI 3 ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ 3/2/1 એના પ્રમાણમાં વેચવાના છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર થાય હંમેશા 18,000. બરાબર છે. ત્રણેયના મૂડી ખાતે તમારે 3/2/1 પ્રમાણમાં વેચી દેવાના છે. તો આપણે આરના મૂડી ખાતે જમા, બીના મૂડી ખાતે જમા અને આઈના મૂડી ખાતે જમા કેટલા થાય? 18,000 છે. પહેલાં તો ભાગ્યા 6 કરી દેવાનું. બરાબર છે. કુલ પ્રમાણ કેટલું છે? 3, 2 અને 1 6 થાય ને, એટલે 3/6 કરીએ પહેલાં આ રીતે કે 18,000 ગુણ્યા 3/6. 6 તારી 18 થાય, એટલે પહેલાં કેટલા આવશે? 9,000 આવે. બરાબર છે. કોના ખાતે? આરના મૂડી ખાતે જમા 9,000, બીના મૂડી ખાતે જમા કેટલા થશે? 6,000 રૂપિયા અને આઈના મૂડી ખાતે જમા થશે 3,000 રૂપિયા. બીજી આમનોંધ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની. તો નાનું ખાતે ઉધાર હોય તો આપણે જમા લખી નાખવાનું, અને જે ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા છે એને ઉધારવાના. તો આરના મૂડી ખાતે ઉધાર થશે 6,000 રૂપિયા, 12,000 વેચવાના છે એટલે 6,000 રૂપિયા આવશે આરના મૂડી ખાતે. બીના મૂડી ખાતે ઉધાર 4,000, આઈના મૂડી ખાતે ઉધાર 2,000 અને તે નફા નુકસાન ખાતે જમા થશે 12,000 રૂપિયા. અને ત્રીજું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ 18,000, જે આપણે સામાન્ય અનામતની આમનોંધ લખી એ જ પ્રમાણે અહીંયા લખવાની થાય. એમાંય 18,000 હતા અને અહીંયા પણ 18,000 છે, એટલે ત્રણેયના ભાગે એ આમનોંધ પ્રમાણે રકમે સરખી આવશે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18,000, આરના મૂડી ખાતે જમા 9,000, બીના મૂડી ખાતે જમા 6,000 અને આઈના મૂડી ખાતે જમા 3,000 રૂપિયા. બરાબર. એટલે 18,000 ઉધાર અને 18,000 જમા. તો પ્રશ્ન 5 અથવા દાખલા નંબર 5માં જે આપણે આમનોંધ જોઈએ એ બધી આમનોંધો તમારે પ્રમાણે લખવાની છે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે, અને ઉપર જે આપણે વિકલ્પો અને પ્રશ્નો આપ્યા છે એની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું.